લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સત્તા ગઠનની કવાયત તેજ બની છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે આવતીકાલે જિલ્લા પંચાયત માટે પ્રક્રિયા યોજાશે। વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવી હોવાથી હોદ્દા ફાળવણી માટે ભારે ગતિવિધિ જોવા મળી રહી છે। સેન્સ પ્રક્રિયામાં સાંસદ, ધારાસભ્યો, પક્ષના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી હતી। વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા તેમજ પ્રજાલક્ષી કામો માટે તત્પર એવા ગુણ પદના ઉમેદવાર માટે હોવા જોઈએ, જ્યારે કરજણ સિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે પાર્ટીની વિચારધારા સાથે છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજના પહોંચાડી શકે તેવા ગુણ પણ ઉમેદવારોમાં હોવા જોઈએ। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પારદર્શિતા રહે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવતી હોય છે। જિલ્લા પંચાયત પ્રમુખ પદ મહિલા ઓબીસી માટે અનામત હોવાથી 4 વિજેતા મહિલા ઉમેદવારોમાંથી એકની પસંદગી થવાની શક્યતા છે। સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે નીતિન ભજીયાવાલા જે સુરતના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જ્યારે સુરતના પૂર્વ મેયર હેમાલી બોધવાલા, તાપી જિલ્લાના પૂર્વ મહામંત્રી વિક્રમ તરસાડિયા દ્વારા તમામ ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટી જે સતત ગુજરાતની વિકાસના કામો જે થઈ રહ્યા છે એના ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના ઘણા ઉમેદવારો અત્યારે જીતીને જે અત્યારે સત્તા ઉપર આવ્યા છે એના માટે જે સેન્સ પ્રક્રિયા છે વિકાસના કામો ચાલુ છે, જે અવિરત ચાલુ રહે એ રીતેની લોકોની અત્યારે સેન્સ પ્રક્રિયાની અંદર પાર્ટી નક્કી કરશે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી તમામ લોકોની કામગીરી કરે એવા છે અને સેવાની ભાવનાવાળા જે લોકો ચૂંટાયા છે એટલે સતત લોકોની વચ્ચે રહીને કામ કરશે એવો મને વિશ્વાસ છે।